સાથે ચૂંટણી લડી છે અમે લોકોએ જનતા દળમાંથી બધાએ. મેં, જસપાલસિંહ, નલિન ભટ્ટ, યોગેશભાઈ બધા સાથે ચૂંટણી લડેલા છે. એટલે આ વડોદરા શહેરનો એક સ્પષ્ટ વક્તા જતો રહ્યો, સાચો બોલનારો જતો રહ્યો. મને એવું લાગે છે કે લોકો પોલિટિક્સની આગળ પાછળ ફરતા હોય છે, પણ આ પોલિટિક્સની પાછળ ફરતા નહોતા. એને વડોદરા શહેરનું હૈયું હિત એના દિલમાં હતું. ગમે ત્યારે ગમે તે વ્યક્તિને સાચી વાત કહેતા ગભરાતા નહોતા. એ જીવન મરણની પથારી પણ હોય પણ ગભરાતા નહોતા. એ એમના એક વિશેષતા હતી. મારું માનવું છે કે ભગવાન એમની આત્માને શાંતિ આપે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, અને એમનાથી એટલું જ શીખો કે સાચા વક્તા બનો, સાચું બોલવાનું શીખો, અને કોઈ દિવસ કોઈનાથી ગભરાવ નહીં, તો જ આ શહેરનું સાચું. પાર્ટી કોઈ પણ નહોતો જતા, પ્રજા માટે હંમેશા પાર્ટી પોલિટિક્સથી પરે હટી અને સાચી વાત કહેવામાં ગભરાતા નથી. એનું નામ યોગેશ પટેલ હતું.